નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. ચાણસદનું નારાયણ સરોવર ગુરુહરિ પ્રાગટ્ય ઉત્સવે હજારો દીપકોથી પુનઃ ઝળહળી ઉઠ્યું હતું. દ્વિતીય દિવસની સંધ્યા સમયે ગુરુપૂજન મહાઆરતી બાદનો નારાયણ સરોવરનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય વડોદરા શહેરની નજીકમાં ચાણસદ ગામમાં થયેલ હતું. તેઓના પ્રાગટ્યને 103 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે ચાણસદનું નારાયણ સરોવર ગુરુહરિ પ્રાગટ્ય ઉત્સવે હજારો દીપકોથી પુનઃ ઝળહળી ઉઠ્યું હતું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે સંતો અને ભક્તો દ્વારા અન્નકૂટોત્સવ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજના ત્રિદિવસીય પ્રાગટ્યોત્સવના દ્વિતીય દિવસની સંધ્યા સમયે ગુરુપૂજન મહાઆરતી બાદનો નારાયણ સરોવરનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ચાણસદમાં નારાયણ સરોવર 3 દિવસ માટે પુનઃ દીવડાઓ તથા રોશનીથી ઝગમગતું થયું છે. હજારો દીપકોથી શોભતા આ સરોવરની મધ્યમાં સેતુ પર ખૂબ જ મોટી સંખ્યામાં ગુરુપૂજનમાં ભક્તજનોનો ઉત્સાહ પણ આનંદના હિલોળે ચડ્યા હતા. જય સ્વામિનારાયણ. વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રાગટ્ય સ્થાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર 1100 થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું, લાખો ભક્તોને સુખી કર્યા. પરંતુ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ નાનકડા ચાણસદ ગામમાં નાનકડા તેઓના પ્રાગટ્ય સ્થાનની અંદર તેઓનો જન્મ થયો છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતિ પ્રમુખ સ્વામી મહારાજે લાખો ભક્તોને સુખી કર્યા છે. તો એ ભક્તોની ભક્તિ અહીં અન્નકૂટ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેઓના 103માં જન્મદિવસ નિમિત્તે કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ચાણસદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.